બોલો સદગુરુ દેવની જય। કુદરત મહારાજ સદગુરુ પરમાત્માની દયાથી આપણને મનુષ્યનો અવતાર તો મળે, પણ મનુષ્ય અવતારમાં જેની દ્રષ્ટિથી આપણા દોષ ટળે, જેના સંગથી આપણા જન્મ મરણનું કારણ ટળે, એવા સદગુરુ મળે એ આપણું મોટું સદભાગ્ય છે। એક મોટું વૃક્ષ હોય, એની છાયામાં ઘણા પક્ષી બેસે, ઘણા પશુઓ બેસે અને એના ફળ ખાય, પણ વૃક્ષની તો મર્યાદા હોય ને। બહુ મોટું વડું વૃક્ષ હોય તો એની છાયામાં કેટલાક પક્ષી બેસી શકે, કેટલાક પ્રાણીઓ એનો સાયો લઈ શકે કે એમાં ફળ આવે તો કેટલાક આવે ને કેટલાક ખાઈ શકે। પણ જે આત્મદર્શી આત્મધ્યાની મહાપુરુષો સંત છે, સંતનો દેહ તો ભલે 3.5 ફૂટનો હોય, પણ ભાઈ એની કૃપારૂપી સાયા છે ને, એ સાયાની નીચે હજારો નહીં, લાખો નહીં, કરોડો લોકો બેસી શકે। ગમે એટલી મોટી સંખ્યામાં માનવ સમુદાય સંતની સાયા લે તો એની કૃપારૂપી સાયા ઘટે નહીં। વૃક્ષની સાયા તમારા દેહને શીતળતા આપે, વૃક્ષનું ફળ તમારા પેટની ભૂખ મટાડે, જીભનો સ્વાદ આપે। મહાપુરુષની સાયા ત્રિવિધિના તાપનું નિવારણ કરે અને જન્મ જન્મની મનની જે ઈશ્વર દર્શનની ભૂખ છે એ સંતની કૃપાથી મટે। પરમાત્મા એવી વ્યક્તિ છે જેને જીવ માત્રને એની જરૂર છે ને, જીવ માત્ર એને ઈચ્છી રહ્યો છે અને એને પામવાને માટે પોતપોતાની સમજણ પ્રમાણે કંઈ ને કંઈ મથણા મથે છે। પણ આવી વિભૂતિ કોઈ મહાપુરુષ સંત ન મળે તો એની કૃપા વગર ઈશ્વર દર્શનની ભૂખ કોઈની મટતી નથી। એટલા માટે સંતનો મહિમા અધિક અને અધિક ગાવામાં અને કહેવામાં આવ્યો છે। મહિમા સંતનો રે જેને વધતા નો આવે પાર। સંતના મહિમાનું વર્ણન કરતા પાર ન આવે। હું એમ કહું છું, તમારા સગા સંબંધી બધા તમને ચાહતા હોય, ખૂબ તમારા પ્રત્યે આદર રાખતા હોય, તમારા પ્રત્યે લાગણી રાખતા હોય, કે પછી સમાજના કોઈ પણ સારા માણસો સાથે તમારે બહુ સારા સંબંધો હોય, કદાચ મોટા અધિકારીઓની સાથે તમારા સારા સંબંધો હોય,
પણ સગા સંબંધી હેતુ મિત્રો કોઈ તમારું જન્મ મરણનું કારણ ન મટાડી દે. મોક્ષ પ્રતીતિ એ કોઈ ન કરાવે. એ તો જો સદગુરુ સંત મળે તો કરાવે. મહિમા સંતનો રે જેને વધતા નો આવે પાર, જેના ગુણ ઘણા વિચાર. પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી માનવ સમાજ ઉપર મોટો ઉપકાર કર્યો હોય તો સંતોએ કર્યો છે. આ તો માનવ સંતની વાતને ભૂલી જાય છે, સંતના સિદ્ધાંતને સમજવા તૈયાર નથી, એની વાત સાંભળવા પણ તૈયાર નથી. એટલે માનવ ન કરવાના કર્મ કરીને પોતાના કર્મે જ દુઃખી થાય છે. જો સંતોને મહાપુરુષો જે સિદ્ધાંત જે લક્ષ્ય બતાવે એ પ્રમાણે જો માણસ જીવન જીવતો થઈ જાય તો દુઃખનો અંત આવી જાય. પણ એ સિદ્ધાંતને ભૂલીને માનવ સમાજ હાલે છે, એટલે કાંઈક ઉપદ્રવો ઊભા થાય છે. ઘણા લોકો એવું કે ભગવાનને આવું શું હોઈ જોઈ છે તો આવા રોગશાળા પ્રગટ કરે, કે એને એવું કાંઈ હૂજતું નથી ને એ કાંઈ કરતો નથી. જે થાય છે એ આપણા કર્મે થાય છે. કર્મથી માનવ સુખી અને કર્મથી દુઃખી. માણસે જો પોતાને સુખી થવું હોય તો પોતાના કર્મ સુધારવા જોઈએ, અને કર્મ સુધારવાને માટે સંતની સલાહ લેવી જોઈએ. સુખી થવાની સાવીઓ તો ઋષિમુનિઓએ સંતોએ સંસ્કૃતિની સ્થાપના કરી છે. એ સંસ્કૃતિ પ્રમાણે જો માણસ જીવન જીવે તો સુખી થાય. સંસ્કૃતિને ભૂલે એટલે આવી વિકૃતિઓ થાય. વિકૃતિ થવાનું કારણ કે આપણે સંસ્કૃતિ ભૂલ્યા છીએ. વિકૃતિ થવાનું કારણ કે આપણે સંસ્કૃતિ ભૂલ્યા છીએ, એટલે વિકૃતિ થાય. તમે પહેલેથી જ સાદા ખોરાક લેતા હોય તો ઓછો રોગ થાય. સમજાય છે ને? તો હાવ સાત્વિક ખોરાક લેવાથી ઓછો રોગ થાય. પણ હવે આપણે સ્વાદે ચડ્યા એટલે બધા ઉપદ્રવ થયા. જેથી આપણા વડીલો સાદા ખોરાક લેતા હતા તેથી ક્યાં બીમાર પડતા હતા ને અટાણે ઈ ન પડ્યા. નકર ઘણા વાટ જોતા હતા કે બાપાને કોરોના થાય ને પાછા દવાખાનેથી ન આવે થારું, પણ બાપા પાછા આવ્યા. અને જોતી જવાની જરૂર નહોતી, બિચારા નાના નાના વૈયા ગયા ને બાપા પાછા આવ્યા. પણ બાપાએ કે બાજરાના રોટલા સારી રીતે ખાધા છે ને, એટલે નાઈટ કે હારા છે. સિદ્ધાંતથી વિરુદ્ધ તમે કાંઈ કરો એટલે વિકૃતિ થાય. તો સંતો મહાપુરુષો આપણને સુખી જીવનની સાવી બતાવે છે. સુખી જીવનની સાવી ઋષિમુનિઓની સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવવું, અને હારામાં હારી સાવી એના નામ ભજનની. એનાથી સર્વ સુખ પ્રાપ્ત થાય. મહિમા સંતનો રે જેનો વધતા ન આવે પાર, જેના ગુણ ઘણા વિશાળ. મહિમા સંતનો જેનો વધતા ન આવે પાર. સંત થકી સત્ય વસ્તુ રહી છે. સત્યના આધાર સત્ય ધારણ એ ધીર પુરુષો ધન્ય ધન્ય અવતાર. સંત થકી સત્ય વસ્તુ રહી છે. જગતમાં કંઈક સત્ય ટકાડી રાખ્યું હોય તો સંતોએ ટકાડી રાખ્યું છે. સત્યનું જતન કર્યું હોય તો સંતોએ કર્યું. ધન્ય ધન્ય સંતોને રે સત્ય જેણે સાચવું. જેના દિલડે ભ્રાંતિ નહીં લગાર, એ અસુરને સુર બનાવે રે લોહ જેમ પારસ સંગમાં. સંતોને ધન્યવાદ આપીએ
કે દેહના ભોગે સત્યને હાંચવી રાખ્યું. દેખો, હિરણ્યકશિપુએ એટલી કસોટી કરી છતાં પ્રહલાદે સત્ય ન મૂક્યું, અને એ સત્યનો આપને પાઠ ભણાવ્યો કે સત્યનો શું પાવર છે, સત્યમાં શું શક્તિ છે, સત્યને પકડવાથી શું ફાયદો થાય, એ એણે આપને કરી બતાવ્યું કહેવાય ને. જે સત્યાગ્રહ શબ્દ ગાંધીજી લઈ આવ્યા, એ સત્યાગ્રહ શબ્દ બહુ જૂનો છે. પેલા યુગમાં પ્રહલાદે આ સત્યાગ્રહ કર્યો, સત્યને જ પકડ્યું. એના બાપે ગમે એ કર્યું, પણ એણે સત્ય ન છોડ્યું, સત્યાગ્રહ રાખ્યો. તો એને માટે થંભમાંથી પ્રગટ થઈ અને એનો ઉદ્ધાર કરવો પડ્યો અને હિરણ્યકશિપુનો વધ કર્યો. આ એણે સત્યનો પકડ કર્યો. ગાંધીજીએ પ્રહલાદના જીવનમાંથી આ પ્રેરણા લઈ અને સત્યાગ્રહ કર્યો, સત્યનું પાલન કર્યું, સત્યનો આગ્રહ રાખ્યો. તો બ્રિટિશ જેવી સલ્તન જેના ઉગે અને હાથમે ન્યા સુધી પાયા હતા, આપણા દેશ ઉપર એણે થાપો મારીને રાજ જમાયું હતું. એની હારે લડાઈ કર્યા વગરનો વિજય મેળવી લીધો, યુદ્ધ કર્યા વગર. એણે એક જ કીધું કે તમે સત્યને પકડો, બસ. જાણે ગાંધીજીએ નવો જ રસ્તો અજમાવ્યો હોય, લડવાનું નહીં. હવે આપણે બોમ્બ બનાવવામાં નવરા નો રહ્યા. એ તો પછી આપણી બંદૂક કોક દે આપને લાગે ન લાગે. તો એ સત્યાગ્રહને પ્રતાપે આપણા આખા દેશને સ્વતંત્ર કર્યો. સત્યથી બાહિર દ્રષ્ટિએ સ્વતંત્ર થવાય છે અને આંતરિક દ્રષ્ટિએ પણ સ્વતંત્ર થવાય છે. આપણે ભલે બધી રીતે સ્વતંત્ર હોય, પણ આપણે આપણા મનના અને આપણે ઇન્દ્રિયો અને એના વિષયોના તાબામાં સહી. વિષયોની આસક્તિથી માણસ બંધાયેલો છે. દોરડાનું બંધન દેખાય છે, વિષયની આસક્તિનું બંધન દેખાતું નથી. બાકી મનુષ્ય માત્ર આ બંધનમાં બંધાયેલો છે, અને બંધાયેલો છે એટલે ન કરવાના કર્મ કરે છે. વિષયની તૃપ્તિ માટે જ માણસ ખોટું કરે. શું કામ કરે ખોટું? વિષયની તૃપ્તિ માટે. પ્રકૃતિના બંધનમાં છે, વિષયની આસક્તિના બંધનમાં છે. વિષયની તૃપ્તિ માટે જ ન કરવાનું કરે. શાસ્ત્રએ ના પાડી છે, ઋષિમુનિઓએ ના પાડી છે. પણ આપણે એક સ્વાદ વિષયને જીતવા કે ઘડી બે ઘડીના આનંદને માટે ન પીવાનું ગરમ પાણી પીએ છે ને. નકરી શાસ્ત્રોમાં તો મનાઈ છે, મનાઈ છે. સહીના આપણે બંધનમાં, આંતરિક બંધન અને બાહિરનું બંધન, બેયમાંથી મુક્તિ અપાવનાર આ સત્યાગ્રહ છે. સત્યાગ્રહ એટલે સત્ય સ્વરૂપ આત્મા, આત્મ સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, અને એમાં અખંડ વૃત્તિ રાખતા તમારાથી સત્યનું જ પાલન થાય. તમને અસત્ય કરવાનો કોઈ દી વિચાર આવે નહીં. એક સમજાય એવું કહું, તમે દૂધપાક ખાધો હોય એટલે તમને સાયસનો ઓડકાર આવે, અને સાયસ ખાધી હોય તો દૂધપાકનો ઓડકાર ન આવે. એમ જો તમારા ચિત્તમાં ચિંતવન જો પરમાત્માના નામનું હોય તો તમને મલિન વિચાર ન આવે, અને મલિન જીવન જીવતા હોય તો તમને સારો વિચાર ન આવે. સત્યનો આગ્રહ રાખવો, સતનું સંગી બનવું. ગાંધીજીએ કીધું કે સત્યાગ્રહ રાખો, સત્યાગ્રહ કરો. આપણા ગુરુ મહારાજ દાદાશ્રી એમ કીધું કે સતનો સંગ કરો. એક જ શબ્દ છે, એક જ વસ્તુ, એક જ શબ્દ. ગાંધીજી એમ કીધું કે સત્યનો આગ્રહ રાખો. આપણા ગુરુદેવ દાદા લાભેશ્વરનાથે એમ કીધું કે સતનો સંગ કરો, સતના સંગી બનો. અને સતના સંગી કેમ બનાય એ પણ સાધના બતાવી, કે આ સતનું સંગી કેમ બનાય એ આપણને સાધના બતાવી. આ લક્ષ્યથી, આ ધ્યાનથી તમે સતના સંગી બની અને સત્યાગ્રહને તમે સફળ કરી શકશો. આવો મહિમા સંતનો જેનો વધતા નો આવે પાર, જેના ગુણ ઘણા વિશાળ.
મહાપુરુષોના ગુણનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. અને એની કૃપાથી, એના સાનિધ્યથી હજારો કરોડો લોકોનો ઉદ્ધાર થાય. એ પરમાર્થ કેવડો કેવડો! સંત થકી સત્ય વસ્તુ રહી છે, સત્યના એ આધાર. મહાપુરુષો સત્યના આધાર છે. સંતોએ જગતમાં સત્યને ટકાડી રાખ્યું છે અને સત્યને પકડવાનું જ સંતો કહે છે. સત્ય ધારણ એ ધીર પુરુષો, જેણે સત્યને ધારણ કર્યું છે, એટલે આત્મ સ્વરૂપના લક્ષણે જેણે સફળ કર્યું છે, એ સત્ય ધારણ પુરુષો કહેવાય. આત્મસંગી બનો એ વાત કરવી એક વસ્તુ જુદી છે, અને આત્મધ્યાનને સફળ કરવું એ વસ્તુ જુદી છે. મહાપુરુષોએ આત્મધ્યાનને સફળ કર્યું છે, એટલે એના બોલેલા વચનો ફળે છે, એની દ્રષ્ટિના ફળ લાગે છે. એની કૃપા દ્રષ્ટિથી આપણી ભાગ્યની રેખા પલટાઈ છે. એણે આત્મધ્યાનને સફળ કર્યું છે. એટલે સત્ય ધારણ એ ધીર પુરુષો, ધન્ય ધન્ય અવતાર. એવા મહાપુરુષોના પ્રાગટ્યને ધન્ય છે કે એક મહાપુરુષનું પ્રાગટ્ય કેટલાને ઉદ્ધારક થાય છે, કેટલાનું કલ્યાણ કરે છે, કેટલાને સત્યનો રાહ બતાવે છે. એવા મહાપુરુષના અવતારને ધન્ય છે, જે આ લાભ પોતે લે છે અને આપણને લેવરાવે છે. પુષ્પોમાંથી કે બીજા ફળોમાંથી મધમાખી મધ લે છે. ભમરો છે એ પણ મધ પુષ્પોમાંથી બીજેથી લે છે. ભમરો અને મધમાખી બે મધુકૃત કહેવાય છે, મધને મેળવનારા કહેવાય છે. પણ ભમરો મધ લે છે એ પોતાનું પેટ ભરાય એટલું જ લે છે, પોતાના માટે જ લે છે. મધમાખી એ મધ ભેળું કરીને પોતે પીએ છે ને આપણા માટે મધપૂડો બનાવે છે, બીજાને મધ આપે છે. અને મધમાખી ન હોય તો તમે મધ ક્યાંથી કાઢો? હાલો એ મને સમજાવો. તમારે મધ જોઈએ છે, વિજ્ઞાન નહીં બનાવી શકે. તો અત્યારે આટલું વિજ્ઞાન આગળ વધ્યું છે, નો મધ બનાવી લે. એ તો મારા નાથે એના માટે જ માખી બનાવી. તો એ આપણને એમ થાય કુદરત દયાળુ તો જો આ એક મનુષ્યને માટે એણે કેટલી વ્યવસ્થા કરી છે. આટલી બધી વ્યવસ્થા ખાવા પીવાની બધું કરી છતાં મનુષ્ય બધું ભૂલીને નથી જે શાસ્ત્રોમાં મનાય એ હું કામ ખાવા પીવા જતો હશે? તો મધમાખી મધપૂડો બનાવે છે, પોતે મધ પીએ છે ને આપને પીવરાવે છે. પછી તમે એને મારી નાખો તોય ભલે, પણ તમને મધ મળે. તો ભમરોય મધુકૃત છે, મધમાખી મધુકૃત છે. એમ યોગીઓ છે એ ભમરા જેવા છે. યોગીઓ ભમરા જેવા છે, એટલે સાધના કરીને પોતાના એકનું કલ્યાણ કરે. તપસ્વીઓ યોગીઓ સાધના કરે, પોતાનું એકનું કલ્યાણ કરે. સંતો મધમાખી જેવા છે, પરમાત્મા સ્વરૂપનો રસ તૈયાર કરે છે, પોતે પીએ છે અને આપને પીવરાવે છે. મધમાખી જેવા સંતો છે ને એણે મધપૂડા તૈયાર કર્યા એટલે મને તમને પીવા મળે. ભાગવત છે એ વ્યાસ મુનિનો મધપૂડો છે. રામાયણ છે તુલસીદાસનો મધપૂડો છે. 18 પુરાણ 18 શ્રુતિ સમૃદ્ધિઓ છે એ ઋષિ મુનિઓના મધપૂડા છે. આપણા સંતોએ જે ગ્રંથો લખ્યા, દાદાશ્રી જેવાએ બ્રહ્મરસાયણ પુષ્પ, 5 ભાગ, 3 સરિતા, ગુરુ શિષ્ય સંવાદ, અષ્ટાવક્ર ગીતા, આ મધપૂડો છે. બસ આ મધપૂડો એવો છે ગમે એટલા પીએ તો પાછો ખૂટે નહીં. આપણી ભેડિયું ને ભેડિયું કદાચ પીધા કરશે ને
તો એ જ્ઞાનથી બધાનું કલ્યાણ જ થાય, એ જ્ઞાનથી બધાનું કલ્યાણ જ થાય, એ જ્ઞાનથી બધાનું કલ્યાણ જ થાય. હે મધપૂડો. જો આવા સંત ન હોત તો તમને આ જ્ઞાન ક્યાંથી મળત? જો વ્યાસ મુનિ ન હોત, તુલસીદાસ ન હોત તો તમને ખબર ન હોત કે રામ કે કૃષ્ણનો અવતાર થયો છે. તમને ન ખબર હોત. અને કેવો થયો ને એને હું લીલા કરી તમને કેમ ખબર પડત? તો વ્યાસ મુનિએ કથા લખી એટલે તમને 10 અવતારોની લીલાની ખબર પડી. જેણે કથા ન લખી હોત તો તમને ન ખબર હોત કે રામે હું લીલા કરી, કૃષ્ણએ હું લીલા કરી, અન્ય અવતારોએ શું લીલા કરી, દેવોએ શું લીલા કરી, દેવતાઓએ શું લીલા કરી, ઓલી દેવીઓએ શું લીલા કરી. આ મહાપુરુષોના અનુભવ છે. તો ભાઈ, સંત થકી સત્ય વસ્તુ રહી છે, સત્યના આધાર સત્ય ધારણ એ ધીર પુરુષો. ધન્ય ધન્ય અવતાર એવા મહાપુરુષોના પ્રાગટ્યને ધન્ય છે કે આપણા જેવા જિજ્ઞાસુઓને માટે આવા મધપૂડા તૈયાર કરે છે. મધ ઘણું ખરું રોગ માટે ઔષધમાં વધારે લેવાય છે. એમ આપને ભવ રોગ થયો છે એને માટેનું આવડું આ મધ છે. આનું સેવન કરવું જોઈએ, આનું સેવન કરવું જોઈએ. સતનામની ફાકી મિલાવી અને સાયટા કરાય. મહાપુરુષોના ગ્રંથો વાંચીને નામ સ્મરણ કરવાની ભાવના કરાય. સમજાય ને? એટલે એ દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે. બ્રહ્મજ્ઞાની, બ્રહ્મનિષ્ઠ, આત્મધ્યાની મહાપુરુષો એ દેહરૂપે પણ દિવ્ય દેવ છે. એવી વિભૂતિ કોઈ બિરાજતી હોય તો ન્યા આપણે આપણા મનના પ્રશ્નો કહેવાય, મનનું સમાધાન ન્યા થાય. આપણી કોઈ મૂંઝવણ હોય તો એને કહેવાય. કારણ કે બોલતો દેવ રહ્યો ને, એ બોલતો દેવ છે, જાગતો દેવ છે. જે પૂછો એનો જવાબ મળે એવો દેવ છે. અને સમાધાન ચક્ર શાસ્ત્રોના મતે સદગુરુનું શરણ છે. સદગુરુના શરણે જ મનનું સમાધાન થાય છે. સદગુરુ શરણ સિવાય મનનું સમાધાન થતું નથી. શાસ્ત્રો વાંચતા તમને ક્યાંય પ્રશ્ન થયો તો એનું સમાધાન કરવા ક્યાં જવું? શાસ્ત્ર તો કાંઈ બોલવાનું નથી, તો એનું સમાધાન ક્યાં કરશું? કે આવા મહાપુરુષો જે આત્મધ્યાની છે એને જઈને પૂછીએ તો તરત જ એ પ્રશ્નનો આપણે જવાબ મળે. શાસ્ત્રોમાં અર્થ હોય પણ પાછો ભાવાર્થ સમજવા તો સંતોના પાસે જવું પડે, સંતોના ચરણે જવું પડે. એના દ્વારા જેમ છે તેમ સમજાય. નકર આખા ભગતે કીધું એમ કે કીધું કશું અને તું સમજોય કશું. આંખનું કાજળ હતું એ લઈને ગાલે ઘસ્યું. શાસ્ત્રોમાં આદેશે કાંઈ કર્યો છે ને આપણે કરીએ છીએ કાંઈ. શાસ્ત્રોમાં તો એમ કીધું કે તે જે તમને ભક્તિ માર્ગની અંદર આડા આવે છે એ તમારા દેહની અંદર અજ્ઞાનરૂપી જે પશુઓ છે એનો વધ કરી નાખો, એનો વધ કરી નાખો. તો આપણે ઓલા પશુનો વધ કરવા માંડ્યા. શાસ્ત્રોની અંદર જે અશ્વમેઘ યજ્ઞ કરવાનું કહેવામાં આવ્યું. અશ્વનામ ઘોડો થાય, ઘોડાના અંગે અંગને કાપીને યજ્ઞમાં હોમે એને અશ્વમેઘ યજ્ઞ કહેવાય. પણ હવે તમે વિચારો કે તમારે તમારું કલ્યાણ કરવું, એમાં ઘોડાનો શું વાંક? આપણા હારુથી બીજાનું હૂળ કાઢી નાખવાનું એવો કોઈ ધર્મનો સિદ્ધાંત હોઈ શકે ખરા? અહિંસા પરમ ધર્મ તો હિંસા કરીને ઋષિ મુનિઓએ ઘોડાને કપાવે ને યજ્ઞમાં નખાવે. કંઈક આધ્યાત્મિક હશે, કંઈક રહસ્ય એનું આધ્યાત્મિક હશે. અશ્વનામ ઘોડો આપણો મનરૂપી ઘોડો. આ મનરૂપી ઘોડો જે આપને શાંતિ નથી લેવા દેતો.
पलक उठाड़े पलही बेसारे पलही सलावे भारी, ऐसे मन को कोई वश कर राखे सोई संतन की। बलिहारी मन की आरे हार है मन की जीते जीत, मन मिलावे राम सो मन मेली दिए से फजीत। मन का कया न करिए मन ज्या त्या लई जाए, मन को ऐसे मारिए जे टूक टूक हो जाए। मन रूपी घोड़ा ने आ यज्ञ में होमी देवो से। तो तमारामां श्वासोश्वासनी अंदर शब्द ब्रह्मनी टंकशाळ पड़े, यज्ञ तो चालू ज छे। आ यज्ञनी अग्न प्रगट थयेलो चालू ज छे। एमां तमारा मनरूपी घोड़ाने होमी देवो छे। एमां मननो नाश करवो एटले मनने समावी देवुं छे। आ अश्वमेघ यज्ञ छे। आ अश्वमेघ यज्ञ छे ने वगर खर्चे थाय एवो छे। आ अश्वमेघ यज्ञ वगर खर्चे थाय एवो छे। तमारा मनरूपी घोड़ाने परमात्माना नाम रूपी ब्रह्म अग्निनी अंदर होमी देवो छे। अने आ घोड़ो ई सिवाय क्यांय होमाय एमय नथी। घोड़ो कई जेम तेम नथी। जेम तेम मनरूपी घोड़ो नथी ने आ यज्ञ सिवाय क्यांय होमाय एमय नथी ने क्यांय हमाय एम नथी ने आय थावे एवोय नथी। એટલે સમજણ બધી આધ્યાત્મિક છે। એટલે એવા મહાપુરુષ સંત હોય તો એના ચરણે જાય અને સમજીએ તો હાસી સમજણ મળે, નકર આપણે મંડી ઘોડા કાપવા, આપણે મંડી જીવ હિંસા કરવા, કોઈ પણ જીવનું જીવન જૂટવી લેવું એનાથી મોટું કોઈ પાપ નથી। અહિંસા પરમ ધર્મ આ સિદ્ધાંત બરાબર જ છે, બરાબર જ છે। પણ મહાપુરુષોએ ઘટના પશુઓને મારવાનું કીધું। કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ગર્વ છે, સળ છે, અહંકાર છે। આને હણો, આને હણવાને માટે કે તત્વનો તમે કરો તમનસો, દયાના ગોળીને દારૂ, બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો તો ઘાયલ થઈ જાય સરનારો। મામંદ કે તમારા મનરૂપી મૃગલાને મારો, જીવ મારીને જીવ જીવાડો એમાં શું તોલ તમારો। મામંદ કે મનરૂપી મૃગલાને મારો। તત્વજ્ઞાનના ધ્યાનથી, તત્વ સ્વરૂપના ધ્યાનથી આ પશુઓ હણાઈ જાય છે, પશુઓ હણાઈ જાય છે। દાદાએ સાદી ભાષામાં ગાયું, સત્ય રે નામની શમશેર લઈને વાસના બધી જેણે મારેલ છે। જો બધા સંતો કાંઈક મારવાનું તો કે જ છે, પણ કેને મારવાનું કે છે? સતનામની શમશેર લઈને વાસના બધી મારેલ છે, અને વાસના જેણે મારેલ છે એને ગુરુ કૃપાથી લેર છે, એને લેર છે। આવા ભવસાગરમાં તરે આવા વિરલા દાસ લાભુ કે એને તો સદાય લેર છે। જેને સદગુરુ મળ્યા ના સમજણ લીધી એને સદાય લેર છે। અને અવળા હાલે ને કાળો કેર છે, અવળા હાલે ને કાળો કેર છે, ને સદગુરુ મળ્યા એને લીલા લેર છે, લીલા લેર છે। દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે, દિવ્ય દેવ, જાગ્રત પુરુષ। અને જેનો જેનો ભોગ ભરાણો એને જાગ્રત પુરુષનું સમાગમ કરીને ભરાણો। અને કથાઓની દ્રષ્ટિએ જોવો, ઇતિહાસની દ્રષ્ટિએ જોવો તો 33 કરોડ દેવ થયા એ ક્યાં થયા, કેવી રીતે થયા, કોણે બનાવ્યા? કે પેલા યુગમાં પ્રહલાદ થયા, એણે કર્ણાકુંભાર શ્રીબાઈ પાસેથી આ સદ્ધર્મની વસ્તુ સમજી, સત્ય નામનું જ્ઞાન પ્રાપ્ત કર્યું। અને એ પ્રહલાદે પેલા યુગની અંદર 5 કરોડ દેવ બનાવ્યા। ઉપદેશ તો એણે 15 કરોડને આપ્યો હતો, પણ 10 ને વિશ્વાસ ન રહ્યો, એ રાક્ષસ થયા। અને વિશ્વાસ જેને બંધાણો એ 5 કરોડ પેલા યુગની અંદર દેવ થયા। 5 કરોડને દેવ બનારનાર પ્રહલાદ છે। બીજા યુગની અંદર રાજા હરિશ્ચંદ્ર થયા,
જેણે 7 તેરી અને 21 કરોડ લોકોને ઉપદેશ કર્યો. એમાં 7 કરોડને આ વસનનો વિશ્વાસ બંધાણો, એ દેવ થયા 7 કરોડ અને 14 રાક્ષસ થયા. ત્રીજા યુગની અંદર પાંડવો ધર્મ રાજા યુધિષ્ઠિર, જેણે 9 તેરીને 27 કરોડને આ સદ્ધર્મનો ઉપદેશ કર્યો, એમાં 9 ને વિશ્વાસ બંધાણો, એ દેવ થયા અને 18 એને વિશ્વાસ ન બંધાણો, એ રાક્ષસ થયા. ચોથા યુગની અંદર બળી રાજા થયા, જેણે 12 તેરીને 17ને ઉપદેશ કર્યો, એમાં 12 ને વિશ્વાસ બંધાણો, એ 12 કરોડ દેવ થયા અને 24 રાક્ષસ થયા. 5, 7, 9 અને 12 આ 33 કરોડ દેવને સદગુરુ સંતે બનાવ્યા છે, આકાશમાંથી ઉતરેલા નથી. આપણે દેવગતિમાં જવું હોય તો એવા સદગુરુના વચનને માન્ય કરી અને એ સિદ્ધાંતે દેવયાન માર્ગ બતાવે, એ દેવયાન માર્ગે આપણે હાલીએ તો આપણે દેવગતિ પ્રાપ્ત થાય. શ્વાસોશ્વાસનું અજંપા ધ્યાન એ દેવયાન માર્ગ છે, વેદ માર્ગ છે, નિગમ પંથ છે. એ માર્ગે જો આપણે હાલીએ, ગતિ કરવા માંડીએ તો આપને પણ દેવગતિ પ્રાપ્ત થાય, દેવગતિ પ્રાપ્ત થાય. તો દેવયાન માર્ગે હાલવો એટલે શું કરવું? કે મત અટકે મેના પિંજર કી અબ દૂર દેશ પર જાના હૈ, યા હરદમ મેં તાર મિલાવી અને સોહમ સોહમ એમ ગાના હૈ. આ દેવયાન માર્ગની સમજણ છે. સોહમ સોહમ સદા બોલ રહી મેના, હોતા હૈ અષ્ટપહર यही વેદ કા કહેના. હે મારી મનરૂપી મેના, આ શબ્દના ટવકા કરવા માંડ, તને બહુ મજા આવશે. પણ હવે અટક અટક મેં ખટક બળી હે, આ માર્ગે હાલવામાં અટક બહુ છે. શું અટક છે? કે વિષયોની આસક્તિ. અટક અટક મેં ખટક બળી હે, એ કપટ નફટ તજાના હૈ. જો તારે મૂળ મુકામે પૂગવું હોય તો મનનું કપટ મૂકી દે, નફટપણું મૂકી દે. કપટ તો બરાબર, પણ નફટમાં આપણે બહુ નહીં સમજ્યા હોય. કપટ તો બરાબર, પણ નફટ. હવે મનુષ્યનો અવતાર મળ્યો, સદગુરુ મળી ગયા, નામ આપી દીધું, પણ છતાંય કે હવે મારાથી ભજન ન થાય, આ નફટપણું. એ તારાથી ન થાય તે હું બળદથી થાય? મનુષ્યથી જ થાય. શું કામ ન થાય? આમાં ક્યાં તારે 20 મણનો વજન ઉપાડવો છે? આ નફટપણું, મારાથી ન થાય ને આપણે ન કરી શકીએ ને આપણે આમ ન થાય ને આપણે તેમ ન થાય. તમે કુંડાળા જ ઘણા કાઢો, એ બધું થાય ને આમાં હું વાંધો? આ કાંઈ એટલું જોખમી જ નથી. આ નફટપણું. કપટ નફટ તજાના હૈ, સોહમ કીએ સડક સીડી પર સટક ચટક ચલ જાના હૈ. આ નામમાં ધ્યાન રાખી અને જીવન જીવે જવું છે. અને આ કપટ પ્રપંચને તજવાને માટે વિલંબ કરવાનો નથી. ઝટપટ તજી દે ખટપટ મનકા. જેમ બને એમ વેલાહાર મનનું ખટપટ બાપા મૂકવું, એ કોઈ હિત કરતા નથી. તજી ખટપટ ઝટપટ મનકા, પંચ પ્રપંચ મિટાના હે. પંચભૂતનો દેહ એ પંચભૂતના દેહના 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચ વિષય રૂપી પ્રપંચને જલ્દી મૂકી દેવો છે. पंच प्रपंच मिटाना है तो यह देश का बड़ा तमाशा तुझे सदगुरु घर पीछाना है. ये देशनो एवो तमाशो है. जो कोई प्रपंच ने मूकी दिए અને જો મન બ્રહ્મદેશ માં જાય તો સદગુરુના ઘરની ઓળખાણ થાય. બ્રહ્મદેશમાં મન જો ગતિ કરીને જાય તો સદગુરુના ઘરની અને ગુરુ સ્વરૂપની ઓળખાણ થાય. યહ દેશ કા બડા તમાશા સદગુરુ ઘર પીછાના હૈ. તો પ્રાણ છે, પ્રાણની અંદર બ્રહ્મ શબ્દની ટંકશાળ પડે, એ બ્રહ્મદેશ છે, એ એનો દેશ છે.
તો આપને ગુરુએ સૂતા જગાડ્યા ને આ દેશ દેખાડ્યા. અલખ પુરુષ ઓળખાયા, બુડતી મારી બેડી ગુરુજીએ તારીને જમડાના હાથેથી છોડાયા. ધનગુરુ દાતા ધનગુરુ દેવા, મારા ગુરુએ એક શબ્દ સુણાવ્યો, ગુરુનો મહિમા પલ પલ વખાણો, મારા પાપનાય પ્રાયશ્ચિત થાય. यह देश का बड़ा तमाशा, वो सदगुरु घर पीछाना है. તો આ માર્ગે હાલવામાં કેવી તૈયારી રાખવાની, કેવી કાળજીથી હાલવાનું કે નટ કરે ખેલ પટ જહાં જટ, સુરત નુરત મેં સમાના है, નુરત નિશાન પકડ કે સોહમ, સબ ઘટ ये જ સુનાના है. દોર ઉપર ચડેલો નટ આ છેડેથી ઓલે છેડે સોધારો આયલો જાય છે, એને કાંઈ આધાર તો નથી, છતાં કેમ દોર ઉપરથી પડતો નથી? કે એણે સાલવાની અને દ્રષ્ટિની એવી કેળવણી કરી છે કે બીજા લોકો ગમી બોલે, ગમી આજુબાજુથી વાતો કરે, પણ એના ધ્યાનમાં જે સામે દોરની ગાંઠ વાળી છે એમાં એવી સુરતા દ્રઢ કરી અને આયલો જાય એટલે દોર ઉપરથી પડતો નથી. એ પણ સુરતાનો જ ખેલ છે, એ પણ સુરતાનો ખેલ છે. સુરતાના ધ્યાનથી નટ દોર ઉપર સોધારો ચાલી શકે છે. સુરતા શું કહેતો એ હેઠો પડે. સુરત વિના જો નટ ખેલ કરે, દોર ડગે તો ભોંય પર ડારી, ગયા જીવન પીછે મોજ ન પાયા ને એક પલ મેં જુગારી. તો જેમ નટ દોર ઉપર સડ્યો છે ત્યારે બીજે ક્યાંય ધ્યાન નથી દેતો, એનો ધ્યેય શું છે કે આ છેડેથી ઓલે છેડે વયું જાવું, બસ એનો ધ્યેય છે. એમ આપણે સુરતાના ધ્યાનથી એવી એકાગ્રતા કેળવવી છે કે જે નિશાન સદગુરુએ બતાવ્યું ત્યાં સમયસર પહોંચી જવું છે. પરમાત્માની ઘેરે જવામાં પગે હાલીને પંથ કપાતો નથી, સુરતાથી કપાય છે. સુરતાના ધ્યાનથી આ પંથ કપાય છે. પાવ વિનાનો પંથ કહી છે, વિના જીભાઈ રણુકારા, અગમ દેશ અનલકા માર્ગ, વિના પાવ ચલ જાવે, સદગુરુ નામ સડીદારી મેં પૂજુગા. પગેથી હાલીને જવાતું નથી, સુરતાના ધ્યાનથી પંથ કાપવાનો છે, એટલે સુરતાને કેળવવી જોઈએ. પણ આપણે સુરતાને કેળવી છે, પણ ખોટે ઠેકાણે કેળવી છે. તમે જોઈજો, માણસ રૂપિયા ગણતો હોય છે, બાજુમાં કોઈક વાત કરશે ને નહીં સાંભળે, પછી પૂછે હું કીધું, પણ તારી પાસે રહીને બોલ્યો કે મારું ધ્યાન નહોતું, રૂપિયા ગણતો હતો. પણ ઘરમાં બેઠો બેઠો માળા ફેરવતો હોય ને બારું કોક બોલે તો સાંભળે કે તે આમાં રૂપિયા જેટલી માળામાં તારી એકાગ્રતા નથી, રૂપિયા ગણવામાં જેટલી એકાગ્રતા છે એટલી માળામાં નથી, આ એટલી સુરતા એટલી કેળવી નથી. ઓમાં કેળવી છે, ઓમાં કેળવી છે. જે કાયમ કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય ને, પછી એને એટલી બધી ટેવ પડી ગઈ, જોવે નહીં તો અ ઉપર આંગળી મૂકવાની તો અ ઉપર જ પડે. એ તમારે વાતો કરતો જાય ને આમાં આમાં બે આઈથી તમારે ઝપટ બોલાવતો હોય, તમારે વાતો કરતો જાય ને તોય આંગળા એના ઠેકાણે જ પડે. એને સુરતાને એમાં કેળવી છે, એને સુરતાને કેળવી છે. એટલે જે લખવું હોય એ જ લખાય, એમાં કોઈ ફેર ન પડે. વાતો કરતો જાય, કોમ્પ્યુટર રાખતો જાય, પણ એની ટેવ જ એવી પડી ગઈ હોય, એને જે અક્ષર લખવો હોય અહીંયા જ કુદરતી આંગળી વહી જાય, એને એવી ટેવ પાડી દીધી. તો કોમ્પ્યુટરમાં કેળવાય તો નામમાં હું કામ ન કેળવાય, હું એમ કહું. પણ એટલી પ્રીતિ નથી. આ તો હું કોમ્પ્યુટર હાકે એટલે પગાર આવે ને, મહિને ને મહિને પગાર આવે એટલે એ લોભમાં જેટલું વધારે ને વધારે ઊંડું ઉતરીને શીખાય એટલું શીખે છે. એમ આનોય પગાર તો આવે, પણ હવે આ પગાર દેખાતો નથી, પણ અનુભવમાં આવે તો ખબર પડે કે આ પગાર જેવો તો કોઈ પગાર જ નથી, આ સુખ જેવું તો કોઈ સુખ જ નથી. પણ હવે આમ દેખાતું નથી ને, આ તો અનુભવમાં આવ્યા પછી દેખાય ને સમજાય ને બધું મજા આવે, પણ ત્યાં સુધી દેખાતું નથી. એટલે એમાં એટલી કોઈ મહેનત કરતું નથી, એટલી મહેનત કરતું નથી. હે
આપને એમ થાય કે ધ્રુવ ને પ્રહલાદ ને 5-7 વર્ષના છોકરા ધ્યાન દ્રષ્ટિને પામી ગયા ને એવડી ઉંમરની અંદર આવડી કમાઈ કરી તો એ આપને નવાઈ લાગે. હવે અટાણે મને એમ થાય છે કે વાત સાચી છે. શું કામે કે 2.5 વર્ષના છોકરાને ઇન્ટરનેટ ખોલતા આવડે, મોબાઈલ. 2.5 વર્ષના છોકરા ગેમ રમે, અમારે જેવા ગબાવને કાંઈ આવડે નહીં. અને 2.5 વર્ષના છોકરા તમને કહું મોબાઈલમાં બધું રમતા હોય. એને માસીનો દીકરો બીજે રહેતો હોય તો અહીંયા બેઠો બેઠો ગેમમાં હોય ને આવડો આવ્યો હોય ને બે એકબીજા રમતા હોય. તો એમ થાય ખરો 2.5-3 વર્ષના છોકરાને આવડી ગયું મોબાઈલ, તો પછી 5 વર્ષના પ્રહલાદને ભજન શું કામ ન આવડે? હે ભાઈ, શું કામ ન આવડે? સુરતાની કેળવણી છે, કેળવણી છે. પણ આપણે ખોટી કરીએ છીએ, કેળવણી ખોટી કરીએ છીએ. અને આમાં તો બિચારા હેરાન થઈ જાય છોકરા. પછી બીજું કાંઈ એને આવડતું નથી, પછી વ્યવહારિક જ્ઞાન નથી રહેતું, મોબાઈલ મય થઈ ગયા. હવે તો એમ કે છે કે વિદેશોની અંદર છોકરાને મોબાઈલ મુકાવવાના ક્લાસ ચાલુ થયા છે, કારણ કે એ મય થઈ ગયા. હવે આ લપ મુકાતી નથી. વિજ્ઞાન સારું છે પણ દુરુપયોગ કરી એટલે એમાં આપણું પતન છે. વિજ્ઞાનનો સદવ્યય કરાય, વિજ્ઞાનનો દુર્વ્યય ન કરાય. વિજ્ઞાનનો દુર્વ્યય કરો એટલે તમારું પતન થાય ને જાજો દુર્વ્યય થાય છે, સત્વ્યય ઓછો થાય છે. સત્વ્યય ઓછો થાય છે. જો વિજ્ઞાન કેટલું સારું છે. આપણા સત્સંગી ભાઈલાઓ કોઈ લંડન રહેતા હોય, કોઈ અમેરિકા રહેતા હોય, મોબાઈલના માધ્યમથી આપણો સત્સંગી ન્યા સાંભળે. નો સારું સાધન કહેવાય? અને એનાથી એને તૃપ્તિ થાય છે. વિજ્ઞાન સારું છે પણ એનો દુર્વ્યય કરો તો ખરાબ છે. દુર્વ્યય કરો તો ખરાબ છે. પણ આપણે તો સુરતાની કેળવણી ઉપર સિદ્ધાંતની વાત કરીએ છીએ કે સુરતા તો બાળક કેળવી શકે ખરા. જો આ સાબિત થાય છે, બાળક પણ સુરતા કેળવી શકે એ સાબિત છે ને, સાબિત છે. હજી તો ભણવાય નથી ગયો ત્યાં એને આવડી ગયો મોબાઈલ. પૂરું ભણ્યો નથી ત્યાં એને મોબાઈલમાં ખબર પડવા માંડી. બાળક સુરતા કેળવી શકે એ સાબિત છે, સાબિત છે, કેળવી શકાય છે. પણ એટલો મહિમા સમજાય ત્યારે, એટલે સત્સંગ દ્વારા સંતો નામનો, સંતનો, ગુરુનો મહિમા સમજાવે. એ મહિમા સમજાય તો આપણી સુરતા એમાં લાગે. नट करे खेल पट जहाँ जट सूरत नूरत में समाना है. सुरता जो नूरत निशान में समाय तो नूरत निशान पकड़ के सोहम क्यों निशान के सोहम पदनु तो सब घट ये ज सुनाना है. जे महापुरुषोए पोताना घटમાં દર્શન કર્યું એને સબ ઘટમાં એનું દર્શન થયું. સંતોએ અનુભવીને ગાયું છે કે ઘટમાં દેખ્યા પછી બારા દેખ્યા. દેખ્યા અગમ અપારા સાયાથી ન્યારા મારા સદગુરુ દેખ્યા. જે પલ પલ આવે મોરી પાંચી દર્શન તો બારા ભી દેખ્યા. ઘટમાં દેખ્યા એને ઘટો ઘટમાં દેખ્યા. ઘટમાં દેખ્યા એને ઘટો ઘટમાં દેખ્યા. કારણ કે એક જ સ્વરૂપ બધે વિલસી રહ્યું છે, અનુભવમાં આવ્યું. જો અત્યારે આ માઇક સ્પીકર વાગે છે, પંખા ફરે છે, લાઇટો બળે છે, તે પછી વિવિધ પ્રકારના લાઇટોના સાધનો ચાલતા હોય. એ બધા સાધનોની અંદર કરંટ તો એક જ ને. જે મુંબઈમાં વીજળી કામ કરતી હોય એ અમારા ભેડા પીપળિયામાં કામ કરતી હોય. કાંઈ બીજી વીજળીનો વિદ્યુત પાવર તો એ જ હોય ને. જે તમારા મુંબઈમાં હોય એ અમારા નાના ગામમાં હોય. વીજળી એક જ, સાધનો ગમે એટલા, ગામ ગમે એટલા, દેશો ગમે એટલા, પણ વીજળી તો એક જ ને, એક જ ને. એમ દેહ ગમે એટલા પણ ચૈતન તો એક જ છે. ચૈતન તો એક જ છે. અને આપણા ઘરની વાત નહીં, ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું, ગાયમાંય હું, ગધેડામાંય હું, બ્રાહ્મણમાંય હું, અને સંડાલની અંદર પણ મારો જ વાસો છે, મારો જ વાસો છે. ચૈતન તો એક જ છે. જે કૃષ્ણએ કીધું એ આપણા સદગુરુએ કીધું.
એક છે આત્મા સર્વનો એક છે, પાંચ તત્વના ઘાટ ઘડાયા નામને રૂપમાં ફેર છે, આત્મા સર્વનો એક છે, આત્માને ઓળખો તો મહાસુખ ઉપજે, દાસ લાભુ કે એને તો સદા લેર છે, આત્મા સર્વનો એક છે. બસ બધા મહાપુરુષોનું જ્ઞાન તો એક જ હોય. ગૌ કી જાત જણાઈ જુજવી, દેખો દૂધ એક દર્શાણી, જબહી રવિ શશી ઘેર આવ્યા, એ પહોંચી જ્ઞાની પરમાણી. દૂધરૂપી જ્ઞાન તો દરેક સંતોનું એક જ છે. ઈશ્વર તત્વ એક છે તો એનું જ્ઞાન એક હોય, એમાં કંઈ પૂછવાનું નથી. એટલે नट करे खेल पट जहाँ जट सूरत नूरत में समाना है, नूरत निशान पकड़ के सोहम सब घट ये ज सुनाना. दरेक घटनी अंदर ये ध्वनि उठी रह्यो छे. आंख बे पाख निस दिन उड़े राह बड़े अनजाना है, तू ही करके पंखी मेरा लाभू सदगुरु शाणा है. गुरुगम रूपी आंख अने ज्ञान वैराग्यनी पाखे आ मार्गे गति करी शकाय छे અને મૂળ મુકામે સદગુરુની કૃપાથી પહોંચી શકાય છે. અનુભવ દ્રષ્ટિ અને જ્ઞાન અને વૈરાગની પાંખથી ઉડ્ડયન થાય છે. જે આપણી પાસે જ્ઞાન વૈરાગની પાંખ ન હોય તો આપણે ઉડ્ડયન કરી શકીએ નહીં. જ્ઞાન અને વૈરાગ વિના ભક્તિ માર્ગની અંદર કોઈ સફળ થતું નથી. માટે દેહ સ્વરૂપે એવા દિવ્ય દેવ છે, પરમારથે અપાર. સંતોનો બહુ મોટો પરમારથ છે. એક નહીં, આવા કરોડો લોકોને કુમાર્ગેથી પાછા વાળી પરમપદના અધિકારી બનાવે. આ કેવડો પરમારથ! કોઈ મોટો અધિકારી તમારા છોકરાને એક નોકરીમાં લગાડી દે, તમે જિંદગીભર એનો ઉપકાર ભૂલતા નથી કે ભાઈ તમારી મહેરબાનીથી મારો દીકરો નોકરીએ ચડી ગયો, નકર 50 લાખ ડોનેશન દઉં તો મેળ આવે એમ નહોતો, પણ તમારી ભલામણે કામ કરી દીધું. એક અધિકારીની ભલામણથી આપણો દીકરો સારી નોકરીએ ચડે, સારી પોસ્ટ ઉપર મુકાય, તો એ અધિકારીનો ગુણ આપણે ક્યારેય ભૂલતા નથી. તો સદગુરુ પરમાત્માની કૃપાથી જે જગતની અંદર સર્વથી ઊંચામાં ઊંચી ડિગ્રી, ઊંચામાં ઊંચી પોસ્ટ, આત્મપદ, એ પદના અધિકારી એક બેને નહીં કરોડોને બનાવે, એ ઉપકાર કેવડો એનો તમે વિચાર કરો. એ કેવડો ઉપકાર! અને કાયમને માટે જન્મ મરણના કારણમાંથી ઉગારી લે, કર્મના બંધનમાંથી મુક્તિ અપાવી દે, એ ઉપકાર કેવડો કે એની વળતર જ આપણાથી ન દેવાય. ગુરુના કૃપાનું વળતર આપણાથી ન થાય અને ન થાય. ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંચનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈ કન્યાદાન દેવે, તો ગુરુગમની તોલે કોઈ વસ્તુ ન આવે. માટે પરમારથે અપાર, મોટો પરમારથ સંતોનો માનવ સમાજ ઉપર છે. પણ જો માનવ એનું કયું માને, સંતના સિદ્ધાંતે હાલે, તો જરૂર પરમ સુખીઓ થાય, જીવનમાં બધી રીતે સુખાકારી થાય, આનંદ મંગળ વર્તાય. પણ સંતનું કયું માને તો જગત ઉદાહરણ કારણ પોતે આપે રૂપ કીર્તાર. જગતના ઉદ્ધાર માટે, જગતના કલ્યાણ માટે જ એવી વિભૂતિઓ પરમાત્મા સ્વરૂપમાંથી ઉતરી આવે છે. સંત છે એ પરમાત્માના અંશો છે, આ તો એનું સ્વરૂપ છે. જગતના ઉદ્ધાર માટે સંતોનું પ્રાગટ્ય છે. જ્યાં સંતોનું જીવનભરનું કર્તવ્ય એ જ કે કોઈ પણ જીવને આ સદ્ધર્મને માર્ગે ચડાવવો, બસ. જગત પછી એને સારા કહેતોય ભલે, ખરાબ કહેતોય ભલે, પણ સંતોનું તો એક જ કર્તવ્ય કે કોઈ પણ જીવને મોક્ષ માર્ગી બનાવવો, મોક્ષ અધિકારી બનાવવો. આ દરેક સંતો મહાપુરુષોના જીવનનું કર્તવ્ય છે. જગત ઉદાહરણ કારણ પોતે આપે રૂપ કીર્તાર, જે પરમાત્માનું સ્વરૂપ છે. આપે રૂપ કીર્તાર,
મહિમા સંતનો રે જેનો વધતા નો આવે પાર, જેના ગુણ ઘણા. વિશાળ મહિમા સંતનો રે જેને વધતા નો આવે પાર. જગત ઉદાહરણ જાનવી માતા, પાપથી કરે નિસ્તાર. તીર્થ ઉદાહરણ સંત પોતે, તીર્થને સંત નિયાસ. જગત ઉદાહરણ જહાનવી, જહાનવી એટલે ગંગાજી. સંતો છે એની જે જ્ઞાન ગંગા છે એ આપણા મનની મલિનતા ધોઈને પાપમાંથી મુક્તિ અપાવી દે છે. બાકી પવિત્ર તીર્થોમાં નાવાનો મહિમા છે, નાઈ તો કંઈ ખોટું નથી. પણ કેટલાય ગંગાજીએ નાહ્યા આવ્યા, યમુનાજી નાહ્યા આવ્યા, પવિત્ર નદીઓમાં નાહ્યા આવ્યા, પણ નાહ્યા પછી એના મન નિર્મળ થઈ ગયા એવું તમે સાંભળ્યું? કેટલી વાર ગંગાજીએ નાહ્યા આવ્યા તોય હજી દારૂ પીએ, ન કરવાના કર્મ કરે છે, ખોટું કરે છે, પ્રપંચ કરે છે, દગો કરે છે. સંતોની જ્ઞાન ગંગા આપણા મનને નિર્મળ કરે છે, પવિત્ર કરે છે. મનને ધોવાને માટેની જો ગંગાજી હોય તો સંતોના મુખમાંથી વહેતી અનુભવની ધારા એ જ્ઞાન ગંગા કહેવામાં આવે છે. એ જ્ઞાન ગંગાથી કેટલાય મલિન હૃદયો, મલિન મનો શુદ્ધ થયા છે, પવિત્ર થયા છે. મલિન મનને શુદ્ધ કરનાર સંતોની જ્ઞાન ગંગા છે. જગત ઉદાહરણ જહાનવી માતા, પાપથી કરે નિસ્તાર. અને સંતોએ ગાયું છે પણ ખરું ને કે 68 તીરથ સંતના ચરણે, ગંગા જમના જેવા. સંત મળે તો મહાસુખ ઉપજે, ગુરુજી મળે તો મીઠા મેવા. આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. નરસિંહ મહેતાએ ગાયું, સંતનો હું સેવક સૌ અર્જુન, લક્ષ્મીજી સંતના દાસી. 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગાન કોટી કાશી. આવો બધો મહિમા સંતનો અનુભવી મહાપુરુષોએ ગાયો છે. એટલે એનું શરણ સેવતા સર્વ તીર્થની સેવના થઈ જાય છે. એવો સંતના શરણ સેવવાનો મહિમા છે. એટલે જગત ઉદાહરણ જાનવી માતા, પાપથી કરે નિસ્તાર. તીર્થ ઉદાહરણ સંત પોતે. લોકો તીર્થમાં પાપ ધોઈ આવે, પછી તીર્થને પાપ ક્યાં ધોવા? ભાગવતમાં કથા છે કે ભગીરથે ગંગાજીને ત્રીજી પેઢીએ તપ કરીને પ્રસન્ન કર્યા. એટલે માતાજીએ આ પાડી કે હું આકાશમાં વહું છું, પણ હવે તારા ભજનના પ્રતાપે મારે આવવું પડશે. હું નીચે આવું, પણ હું આવીશ એટલે લોકો તરત મારામાં પાપ ધોવાનું ચાલુ કરશે. તો મારે એ પાપ ક્યાં ધોવા? એ ભગીરથને ગંગાજી કે તારે વિચાર કરવો પડે. લોકો મારામાં પાપ ધોવે તો હું ક્યાં ધોઉં? ત્યારે ભગીરથે બહુ સારો જવાબ આપ્યો છે કે માતાજી, સર્વ સંગથી રહિત, જેના ઘટમાં શ્રી હરિનો વાસ છે, એવા સંતો આવીને જ્યારે તમારામાં શરણ બોલશે ત્યારે તમે એમાંથી મુક્ત થાઓ. તીર્થ નહીં, સંતો પવિત્ર કરે છે. તીર્થ નહીં, સંતો પવિત્ર કરે. ભાગવતની અંદર કોક દી કથા સાંભળી લેજો. ભગીરથે આવો જવાબ આપ્યો છે ગંગાજીને કે તમારામાં જ્યારે કોઈ સંત આવીને સ્પર્શ કરશે ત્યારે તમે પવિત્ર થાશો. બાલાપન મેં ભક્તિ કરે, જગ મેં હોય ઉદાસ, તીર્થેની આશા કરે, કબ આવીને મળે એવા કોઈ હરિના દાસ. તીર્થો પણ સંતના ચરણના સ્પર્શથી પવિત્ર થાય છે. તો જેના શરણના સ્પર્શથી તીર્થો પવિત્ર થતા હોય એવી વિભૂતિ તમને મળી હોય તો એથી મોટું કયું સદભાગ્ય છે? એથી મોટો આપણા જીવનમાં લાભ કયો હોય છે? કે કાંઈ નહીં, કાંઈ નહીં. સારામાં સારો લાભ બ્રહ્મનિષ્ઠ જીવનમાં ગુરુ મળે.
જગતગુરુ શંકરાચાર્ય, જગત ગુરુ કહેવાય. શું કહેવાય? જગતગુરુ શંકરાચાર્ય. અને જે ભગવાન શિવજીનો જ અવતાર કહેવાતા હતા, ભગવાન શંકરનો અવતારી શંકરાચાર્ય, જગતગુરુ, જેણે ફક્ત 30 વર્ષની ઉંમરમાં 272 ગ્રંથો લખ્યા છે. શંકરાચાર્ય 30 વર્ષની ઉંમરમાં. એ જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્યના મોટા 3 મહદભાગ્ય કીધા છે. પેલું મહદભાગ્ય એ છે કે તમને મનુષ્ય અવતાર મળ્યો, એ તમારું મહદભાગ્ય. પછી પવિત્ર ઘરમાં, પવિત્ર દેશમાં, પવિત્ર કુટુંબમાં, પવિત્ર મા બાપને ત્યાં મળ્યો, એ તમારું બીજું મહદભાગ્ય છે. અને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય સંત મળે, એ તમારું મોટામાં મોટું સદભાગ્ય. જગતગુરુ શંકરાચાર્ય કે તમને તમારા જીવનમાં બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા ગુરુ મળે, એ તમારું મોટામાં મોટું સદભાગ્ય છે. એથી મોટું કોઈ સદભાગ્ય તમારે માટે નથી. કારણ કે બહુ દુઃખમાંથી મુક્ત કરનાર સંત છે. ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીની આરે સંવાદ કરતા એમ કહે છે કે ઉદ્ધવજી, કલ્યાણની ઈચ્છા રાખનારા મનુષ્યએ તમારા જેવા સંતનો સમાગમ કરવો જોઈએ. ઉદ્ધવજી જેવા કલ્યાણની ઈચ્છા રાખનારા મનુષ્યએ તમારા જેવા સંતનો સમાગમ કરવો જોઈએ. તમારા જેવા સંત કરતા મને મારા મોટા ભાઈ બળભદ્ર વધારે વાલા નથી. ઉદ્ધવજી, તમારા જેવા સંત કરતા મારી અર્ધાંગના લક્ષ્મીજી મને વધારે વાલા નથી. ઉદ્ધવજી, તમારા જેવા સંત કરતા મને મારા પ્રાણ પણ વધારે વાલા નથી. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય મેં ઉનકો ધ્યાવું, સ્વર્ગ વૈકુંઠ બધું છોડીને જ્યાં મારા હરિજન હોય ન્યા હું જાઉં. પરમાત્માને પોતાના પ્રાણ કરતા એ સંતો વાલા છે. કારણ કે પરમાત્મા સ્વરૂપનું પ્રતિપાદન જ સંતો કરે છે. સંત નો હોય તો આટલા સંતો થયા તો હજી પરમાત્મામાં આપણું મન નથી લાગતું. ન હોત તો કોણ જાણે હું કરત, તો હું કરત કોણ જાણે. એટલે તીર્થ ઉદાહરણ સંત પોતે. તીર્થને પણ સંતની આસન. બીજી રીતે કહો તો સંતો જ્યાં પુલિત પગલા પાડે ત્યાં તીર્થ મંડાય છે. જેટલા તીર્થો મંડાણા એ સંતોના પગલે મંડાણા છે. સંતોના પગલે મંડાણા છે. તીર્થ અને સંતની આસ. સંત સમાગમ પામ્યા એને અખંડ આનંદ ઉલ્લાસ. જેને સંત સમાગમ પામ્યા એને કાયમને માટે જીવનમાં આનંદ પરવર્તે છે. એને આઠેપોર જીવનમાં અનુપમ આનંદ રહે છે. સંત સમાગમ પામ્યા એને અખંડ આનંદ ઉલ્લાસ. દાસ લાભુ મહિમા ગણેરો. સંત છે મુક્તિના દ્વાર. સંત છે એ મુક્તિનું દ્વાર છે. મુક્તિનું દ્વાર સંતની કૃપાથી જ ખુલે, નકર સંતની કૃપા વર્ગ મુક્તિનું દ્વાર ખુલે નહીં. જેને જેને જીવન મુક્તિનો લાભ થયો એને સંતના ચરણેથી થયો છે. એટલે એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ, એકની સેવામાં સર્વની સેવા, એવો મહિમા હરિગુરુ સંતનો છે. ગુરુની સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં હમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. ગુરુની સેવામાં સર્વ સેવા, સર્વ સાધનનું સાધન ગુરુનું ચરણ છે. સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં હમાઈ જાય. દેવ નહીં પણ વૈજ્ઞાનિકો એમ કહે છે કે ગુરુ તત્વની અંદર અનંત બ્રહ્માંડો સમાઈને રહ્યા છે. અનંત બ્રહ્માંડોને ગુરુ તત્વનો આધાર છે. આકાશમાં તમને તારા દેખાય એ પૃથ્વી કરતા મોટા મોટા ગ્રહો છે.
એને ટેકો નથી, કોઈ થાંભલો નથી, પણ વૈજ્ઞાનિકો એમ કહે છે કે ગુરુત્વાકર્ષણથી બધા બ્રહ્માંડો ટકી રહ્યા છે. તે ગુરુ તત્વ છે, ગુરુ વ્યક્તિ નથી, ગુરુ શક્તિ છે. એ ગુરુ તત્વને જેણે ઓળખ્યું એ મહાપુરુષ એનું રૂપ કહેવાય, એનું રૂપ કહેવાય. નાટકવાળો રામનો વેશ પહેરે તમે એને રામ કયો છો, કૃષ્ણનો વેશ પહેરે તો કૃષ્ણ. એણે વેશ પહેર્યો છે અને આ તો બન્યા છે બાપુ, એણે વેશ પહેર્યો છે, આ તો બ્રહ્મને ભજીને બ્રહ્મ બન્યા છે, બ્રહ્મને ભજીને બ્રહ્મ બન્યા છે. એટલે એકની સેવામાં સર્વની સેવા. વરી શ્રુતિ 18 પુરાણ છે, 18 શ્રુતિ સમૃતિઓ છે, એની બધી ઋષિમુનિઓની લખેલી છે. એ શ્રુતિ એમ કે છે કે ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંસીને શારદા ગુરુના જસ ગાય. એકની પૂજામાં સર્વની પૂજા, એકની સેવામાં સર્વની સેવા. ગુરુ સેવામાં સર્વ સેવા, સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં હમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. ગુરુ તત્વથી કોઈ તત્વ મોટું નથી. જ્ઞાનીઓની દ્રષ્ટિએ અને વિજ્ઞાનીઓની દ્રષ્ટિએ ગુરુ તત્વથી કોઈ મોટું તત્વ નથી. પણ ગુરુ શબ્દ આવે અહીંયા આપણી દ્રષ્ટિ પ્રાકૃત થાય છે. ગુરુને આપણે સામાન્ય વ્યક્તિ સમજી છીએ, પણ જે વખાણને ગુણ ગાવામાં આવ્યા છે તત્વરૂપ ગુરુના ગાવામાં આવ્યા છે. અને તત્વરૂપ ગુરુને જેણે જાણ્યા છે એ ગુરુનો મહિમા છે, બની બેઠેલા ગુરુનો મહિમા નથી. એ તત્વને જેણે જાણ્યું છે એ ગુરુનો મહિમા છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે, સર્વ સુખનું કારણ તમારા ઘટમાં આત્મા રામ બિરાજે છે. સૂર્ય ઉગે પછી એકેય દીવડા રાખવા પડે? બધો પ્રકાશ, બધા તારા અને બધો ચંદ્ર સહિત બધો પ્રકાશ સૂર્યમાં હમાઈ ગયો. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં. સર્વ ઘાટ પૃથ્વીના છે, નાના મોટા ગમે એટલા ઘાટો કયો, પણ બધું પૃથ્વી ઉપર ને. આ પૃથ્વી ઉપર જેટલા દેશો એટલા દેશો, પહાડો, નદીઓ, જંગલો, બધું પૃથ્વી ઉપર કે સમુદ્ર પૃથ્વી ઉપર કે પૃથ્વી ઉપર. તો તમે એક પૃથ્વી બોલો એટલે બધું આવી ગયું. પૃથ્વી ખાલી બોલો એટલે બધું આવી ગયું. પછી પૃથ્વીથી કોઈ દેશ ન્યારો નહીં હોય, પૃથ્વી વગરનો અધરોધર કોઈ દેશ નહીં હોય, કોઈ જંગલ નહીં હોય, કોઈ પહાડો નહીં હોય, કોઈ સમુદ્ર નહીં હોય, કોઈ નદીઓ નહીં હોય. પૃથ્વી બોલો એટલે બધું પૃથ્વી ઉપર છે. એમ ગુરુ બોલો એટલે ગુરુમાં બધું છે. અખો વગત સકળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર. અન્ય અસ્થિ નહીં ગુરુ વિશે જે વસે પરાને. પાર ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. એકમાં બધાનું, એક બોલો એટલે બધું બોલાઈ ગયું. એકના નામમાં બધાના નામ આવી ગયા, એકના રૂપમાં બધાના રૂપ સમાઈ ગયા. સર્વ સુખનું કારણ તમારા ઘટમાં આત્મારામ બિરાજે છે. જગતમાં ગમે એટલા સુખ, બરાબર, પણ આ દેહમાં આત્મા ન હોય તમારું સુખ શું કામનું? હે, એ નીકળવાની તૈયારી કરે તા ખબર પડે કે બધું સુખ હમણાં જૂટવાઈ જાય. આ સાહેબ કહેતા હતા કે આ કોરોનામાં લોકો અમારા શરણમાં દંડવત પ્રણામ કરતા હતા કે સાહેબ એકાદો બેટ ખાલી હોય તો, કારણ કે સુખ હોયું જાય. દેહમાં પ્રાણ નીકળ્યો, આત્મા નીકળ્યો, પછી દુનિયામાં તમારા ઘરમાં જ ગમે એટલું સુખ હોય, હાલો આમાંથી પ્રાણ નીકળ્યો, તમારા માટે શું છે? શું છે? તો સંતો કે આ સુખ પ્રાકૃત છે ને તમારો આત્મા એ અખંડ સુખ છે ને એ તમારું અખંડ સ્વરૂપ છે. એને ઓળખો, તમારું સુખ જૂટવાય નહીં, તમારું સુખ જૂટવાય નહીં. દેહ પડી જાય તોય તમારું સુખ જૂટવાય નહીં. એ સુખને પ્રાપ્ત કરવાની સંતો ભલામણ કરે છે કે એને પ્રાપ્ત કરો. ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર, જેણે ગાંધીજીને આ પ્રેરણા આપી હતી, એ શ્રીમદ રાજચંદ્રજી એમ કહે છે કે સુખ ભોગવતા સુખ વયું જાય છે.
આ તમારી ભૂલ છે, આને તમારા હૃદયમાં ધરો. ક્ષણવાર કાળ વિકરાળ થઈ અને તમારા શિર ઉપર ઝબૂકી રહ્યો. મિથ્યા સુખ ભોગવવામાં તમે શાશ્વત સુખને ખોઈ નાખો છો. આ મોટી તમારી ભૂલ છે. આને હૃદયમાં કંઈક ધારણ કરો, ધારણ કરો. પણ મિથ્યા કલ્પનાની અંદર ઈશ્વર ભજનને જીવ ભૂલી ગયો, શાશ્વત સુખની પ્રાપ્તિ કરવાનું ભૂલી ગયો, અને એવી શિખામણ મળે ત્યાં જવાનું ભૂલી ગયો. ત્યાં જાતો નથી, ત્યાં જાતો નથી. બહુ મોટા માણાને જ સત્સંગમાં આવવાનું સેટિંગ ન આવે. ક્યાં બેસીએ ને કેમ હોય ને આપણી કેપેસિટી કેવી ને ભાઈ કેપેસિટી જે કોઈ ટનનો જક હોય ને કોઈ 5 ટનનો હોય, શું છે પણ એમાં બીજું કેપેસિટી. કેટલાય બિચારા માન માભામાં રહી ગયા. તો શાશ્વત સુખ આત્માનું છે. સર્વ સુખનું કારણ તમારા ઘટમાં આત્મારામ બિરાજે છે. એ સુખનો ખજાનો સદગુરુ ઓળખાવે એટલે સદગુરુની બલિહારી છે, એટલે સદગુરુને ધન્યવાદ છે, એટલે સદગુરુનો મોટો ઉપકાર છે કે તમને અખંડ સુખના ભાગીદાર બનાવે. તમારા માઇન્ડને કાયમ ફ્રી કરી દે, એ ગુરુનો મોટો ઉપકાર છે. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ શાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેકી છે પણ વૃત્તિનો મોક્ષ તો ગુરુના રૂપમાં છે. ગમે એટલી નદીઓ હોય પણ એ બધું પાણી શાયરમાં હમાઈ જાય. શાયર સિવાય તમે નદીનું પાણી સાસવી શકો નહીં. ડેમ ગમે એવડા બાંધો, ડેમ ગમે એવડા બાંધો, પણ ઓવરફ્લો રાખવો પડે. તમે નદીનું સંપૂર્ણ પાણી ડેમમાં સાસવી શકો નહીં. સાસવાય? ઓવરફ્લો રાખવો પડે. એવી ગમે એટલી નદીઓ ગમે એટલા બે કાંઠે વહી જાય પણ સમુદ્રમાં બધી હમાઈ જાય. ત્યાં એમ ન થાય કે આ નદી હવે સમુદ્રમાં નહીં હમાય, એવું ખરું? નહીં. એમ આપણી વૃત્તિ છે એ નદી જેવી છે. આપણી વૃત્તિ નદી જેવી છે. વૃત્તિને તમે સગવડના ડેમ બાંધીને હાસવી શકશો નહીં. આપણે સગવડના ડેમ બાંધીએ છીએ કે આ તો શક્તિ નહોતી એટલે 2 રૂમનો ફ્લેટ લીધો, પણ આજ ખેલે છે ને હરખી સગવડ થઈ જાય ને એટલે જે ઓલા મોટા બિલ્ડિંગો બંધાય છે ને અહીંયા 5-5 રૂમના જે મોટા ફ્લેટ છે ને, ભલે 5 કરોડનો આવે પણ આજ ખેલે એ ફ્લેટ લેવો છે. એ 5 કરોડનો ફ્લેટ લઈને તમે એમાં રહેવા જાઓ ને, ત્યાં થોડાક સમય પછી સાંભળવા મળે કે ઓલા બિલ્ડિંગમાં 10 કરોડના ફ્લેટ ને એમાં તો કે મોટર ઉપર વહી જાય છે. જ્યાં આપણે જાય ત્યાં લીપમાં બેસીને મોટર અહીંયા વહી જાય, ત્યાં બગીચો હોતે હોય. આ મોટા મોટા ડેમ બાંધ્યા કરે તા તો પૂરું થઈ જાય. એ વૃત્તિને શાંતિ જ ન થાય. અને સંતોને ઝૂંપડામાં મજો આવી ગયો, કારણ કે એને બ્રહ્મશાયરમાં ભળવાની ગતિ પ્રાપ્ત થઈ ગઈ. બાકી શેક ડેમ બાંધે, મોટા ડેમ બાંધે, નદીનું પાણી તમે વૃત્તિને શાંત ન કરી શકો. વૃત્તિ શાંત બ્રહ્મશાયરમાં જ થાય. તો કોઈ દુનિયામાં જેને બહુ પૈસા મળ્યા પછી નિરાત ન રહેતા હોય, કાંઈ રહેતા નથી. રાતને ગાંઠિયા ખાધા કરે, રાતના 2 વાગે હાટાખત કરવા જાય. ભાઈ હુઈ રહ્યો ને ટાળે નિરાતે, રાતના ક્યાં હાટાખત કરવા? રાતની શાંતિ ન લે. ત્યાં કાંઈ સંપત્તિ મળે એટલે તમે સુખી થઈ જાઓ એવું બહુ કલ્પનામાં ન પડવું. આ જરૂર હોય એટલું કમાવવું પડે ને એના વિના હાલે એમ નથી, તો વાત બરાબર છે. પણ પછી આવા બહુ ડેમ મોટા ન બંધાય. આપણી શક્તિ પ્રમાણે શેક ડેમમાં જલસો કરી લેવાય. એવું મોટું ન બંધાય તો કાંઈ નહીં, શેક ડેમમાં જલસો કરી લેવાય. બસ, બીજું છે હું? વૃત્તિ ઘાટ અનેકી છે. વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. અનેક ઘાટ ઈશનારી આપણી વૃત્તિ એ જ્યારે ગુરુ સ્વરૂપમાં સમાહે ત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિમાં શાંત થઈ જાય. જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર શાંત થઈ જાય. જ્યારે ગુરુ બ્રહ્મશાયરમાં મળશે ત્યારે
સર્વરૂપનું કારણ સક્ષુ ઘાટ અનેક નિહાળે છે, સક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. સર્વરૂપનું કારણ સક્ષુ છે, અનેક ઘાટ નિહાળે છે. આંખ ન હોય તમને દુનિયાની અજાયબી શું જોવો? તમારી આંખ થકી જ અજાયબી જોઈ શકો, નકર હોય તોય તમે શું જોઈ શકો? ન જોઈ શકો. આંધળાને તાજમહેલ જોવા લઈ જાઓ શું કામનું? કે આયલભાઈ અમારે ભેરો તાજમહેલ જોવા પડી. મને ક્યાં દેખાય છે? હું તો તાજમહેલને હાથ ફેરવું, મારા કાકાને મકાનને હાથ ફેરવું, બે હરખું જ છે. હે, આંધળાને અરીસો ગયો જોતો ભાઈ કે આંધળાને અરીસો દ્યો તોય ભલે, સાણું દ્યો તોય ભલે, બે હરખું જ છે. એને ક્યાં દેખાવાનું? હે, દેખાવાનું? આંખ હોય તો અરીસામાં રૂપ દેખાય. એમ ગુરુગમ દ્રષ્ટિ હોય તો ગુરુમાં બ્રહ્મ દેખાય, નકર ન દેખાય. નકર ન દેખાય. ગુરુગમ દ્રષ્ટિ હોય તો ગુરુમાં બ્રહ્મ દેખાય, નકર એ અરીસો રૂપ જોવાનો જ છે. અલગ પુરુષ કી આરસી સાધુ પુરુષ કા દેહ. અલગ પુરુષનું રૂપ જોવાને માટે સાધુ પુરુષોનું સ્વરૂપ છે. પણ એ તો એ દ્રષ્ટિ જેને થઈ છે અને બાકી આંખ વિના શું જોવે? અર્જુનને આંખ હતી તો હા, અનુભવની આંખ હતી તો કૃષ્ણ ભગવાન દેખાણા, અને દુર્યોધન આંધળો હતો, લ્યો ન દેખાણા. એને ભગવાન કૃષ્ણ ભગવાન દેખાણા. એને તો એનું હૂળ કાઢી નાખવું હતું, પણ કઈ બ્રહ્મનું હૂળ કાઢવું એને બાપની તેવડ છે? નકર એને તો એનું હૂળ કાઢવું હતું ને. જો એને કૃષ્ણ સામે હતા, એને બ્રહ્મમાં બ્રહ્મરૂપ થયો, ભાવ થયો. શિશુપાલ ને દુર્યોધન ને એવી તો ઘણી આઈટમ હતી નાના મોટી. કોઈને ભગવાન ભાવ ન થયો? થયો ન થયો. આંખ નથી તો. આ તો અતિ જન્મની આંધળી ગુરુએ આપી આંખ. ગુરુ ચરણનું આંજણ આંજ્યું એટલે અમારી મટી ગઈ સર્વે જ આંખ. આંખ ખોલીને જોયું તોય ખબર પડી ઘટોઘટમાં બેઠો છે અલગ ધણી. આ તો અનુભવની સક્ષુ જેને પ્રાપ્ત થઈ એ આ દર્શનનો લાભ લે છે, એને આનંદ થાય છે, એને મજા આવે છે. બાકી વાતમાં માલ નથી. તો ભાઈ, સર્વરૂપનું કારણ સક્ષુ ઘાટ અનેક નિહાળે છે, સક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. ગુરુગમ દ્રષ્ટિથી દરેક ઘટની અંદર એ તત્વ ઓળખાય છે. મોટું રૂપ ગુરુ તત્વ રૂપ અરૂપ અનાદિ છે. લઘુ રૂપ હું દાસ છું લાભું, મારે ગુરુ રૂપમાં સમાવું છે. મોટું રૂપ ગુરુ તત્વ રૂપ અરૂપ અનાદિનું છે. હું લઘુ રૂપ એનો દાસ, મારે આ મારા બિંદુને ઈશાયર સિંધુમાં સમાવી દેવું છે. મનરૂપી બિંદુને, જીવરૂપી બિંદુને બ્રહ્મ સિંધુમાં સમાવી દેવું છે. બસ તરત મોટું રૂપ થઈ ગયું. બિંદુને સિંધુમાં નાખો એટલે એનું રૂપ મોટું થઈ ગયું થોડી જ વારમાં. માટે એ યોગ, એ સમજણ અત્યારે મનુષ્ય અવતારની અંદર પ્રાપ્ત થઈ છે. તો શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ રાખી અને સદગુરુનું ભજન કરવું, એ ભાવમાં કાયમને માટે બાપા રહેવું. સમય સમયના કામ કરે, આપણે આપણા રસ્તે હાલ્યું જવું. જે નિરાલો માર્ગ ગુરુ મહારાજે બતાવ્યો છે એ સ્વતંત્ર માર્ગ છે. ભજનના માર્ગમાં કાંઈ અડચણ આવે એવું નથી. તો ભજન ભાવમાં રહેવું ને કાયમને માટે બાપા આનંદ કરવો, અને એ ભાવમાંથી ક્યારેય આપણી વૃત્તિ ચલાયમાન ન થાય એની કાળજી રાખવી. અકનીતિના વ્યવહારો કરવા, કુદરત આપે એમાં સંતોષ આપવો, દુનિયાદારીમાં ન રહેવું, સંતની શાન પ્રમાણે જીવનને વ્યતીત કરવું. એવી સમજણ લઈને હાલીએ તો ગુરુના બાળક માટે, સાધક માટે બધો સમય સારો છે. સમયનું સર્જન આપણે કરવાનું છે. આપણે આપણા જીવન માટે સારા સમયનું સર્જન કરીએ તો આપણા માટે સારો. સમયનું સર્જન સારી રીતે કેમ કરશો કે તમારા મનવૃત્તિના પ્રવાહોને નામમાં રાખો, એ તમારા માટે સારા સમયનું સર્જન. સર્જનહારમાં તમારી વૃત્તિ તમારા માટે સારા સમયનું સર્જન થયું. બસ
એ વિસરાઈ ગયો એટલે વિસર્જન થયું. બસ સારો સમય આપણે જોતો હોય તો એના નામમાં ધ્યાન રાખીએ, નામમાં વૃત્તિ રાખીને લાગી રહીએ, એ ભાવનાઓ કાયમ કેળવીએ, સારા કામ કરીએ, કોઈને મદદરૂપ થાય, કોઈને સાથરૂપ થાય, કોઈના દુઃખમાં ભાગ લઈએ, બને એટલા સેવાના કામ કરવા, દરેકના ઘટની અંદર આપણી આરાધ્ય મૂર્તિને જોવી, એવો ભાવ રાખીને સેવાભાવ કરવો અને થાય પરમાત્માનું ભજન કરવું, સારા કામ કરવી, ભલાઈ કરવી. એવી રીતે સંતો મહાપુરુષો આપને શિખામણ આપે છે. એની ભાવમાં રહીને આપણે આપણો આનંદ કરી લેવો. સદગુરુદેવ કી જય.